તો કેમ છો કલેજાઓ? મજામાં ને મજામાં ન હોય તો મિસ્ટર વ્લોગ વિડીયો જોતા જાઓ, મજામાં આવી જશે. અને આજે આપણે ઘણા દિવસ પછી મોટા વ્લોગની શરૂઆત કરી છે. ઇમેનમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચાલો મિત્રો, હવે આપણે પાણી ભરવાનું છે, એટલા માટે આપણે જો મોટર ચાલુ કરવાના સ્થાને પણ આવી ગયા છે. તો ચાલો અહીંયા મોટર ચાલુ કરવાનું છે. તો ચાલો આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે અને જો પાણી આપણા ઘરે જવા માંડ્યું છે. તો ફાઇનલી ગઈ જો આપણા ઘરે પાણી પણ આવી ગયું છે અને જો અહીંયા પાણી પણ ભરાય છે અને અડધું ટીપણું પણ ભરાઈ ગયું છે. તો ચાલો પાણી ભરીને તમને મળે. તો ફાઇનલી મિત્રો જો પાણી ભરાઈ ગયું છે અને પાછા આપણે આવી ગયા છીએ મોટર બંધ કરવા. તો ચાલો મોટર પણ બંધ કરી દઈએ. તો ચાલો મોટર બંધ થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે વાલ ફેરવવા. આપણે વાલને અને આડા હોળા ઘૂમેડી નાખી અને આમ ફેરવી નાખ્યો અને આમ ફેરવી નાખ્યો. તો ચાલો વાલ ફરી ગયો છે અને આપણે હવે જાવી કરીએ. તો ફાઇનલી ગઈ આપણે વાડિયા જવા પણ નીકળી જાય તો એને આપણે આવી ગયા છે. આપણે બીજામ ડબલ જોમ અને તો ચાલો હવે આપણે જઈ સીધા વાડિયા. તો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ અને આ છે આપણું ઘર. આ તમે જોઈ શકો છો અમારું ઘર. અને આ જો બધા ઉનાળાના પડા પણ બધા ખાલી પડ્યા છે. અને જો અહીંયા આપણે પહોંચી ગયા છે વાડીએ. તો આગળ શું થાય છે એ તમને કહું તો બ્લોગ જોતા રહ્યો આગળ. ચાલો ગાઈઝ, અહીંયા અમને 2-3 જો ચોકીદાર મળી જશે. તમારે કોઈને જો ભાડે જોતા હોય 500 રૂપિયા ભાડું છે ખાલી. તમારે કોઈને જોતા હોય તો મારો કોન્ટેક્ટ કરજો. જો એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, 4 છે. કોઈને જોતા હોય તો જલ્દી મને કીજો. તો ચાલો મિત્રો, અહીંયા જો બધા દડે રમે છે. અહીંયા 2 છે અને એક જો અહીંયા ઊભું છે અને એક જો અહીંયા બેઠું છે. એક જો અહીંયા બેઠું છે અને આયમ પોતે इधर तुम्हारे सामने खड़े हैं. आप देख सकते हो इधर पे लड़ाई हो चुकी है और ये दिल्ली है. हाँ, एक हमारी जीत रही है અને એક આ જો એક તમે જોઈ શકો આ પાછા થોડે છે. જો આ છે દિલ્હી. અને એને અને એક અમારો પ્લેયર જો આમથી દોડ્યો આવે છે લબલબાટી. તમે જોઈ શકો છો. અને આ 2 જો અહીંયા બધા રમે છે. તો ચાલો હવે આ બધા દડે રમે છે. હું અને જયપાલ જો અહીં બેઠા અને એક જો આ એક પ્લેયર આવી ગયો છે અને આ બધા રમે છે. આ બધા બચાઈ હવે રમી લીધું. બધા અહીંયા ઉભા રહી ગયા. હવે મારો વારો આવ્યો એટલે જો હું આવી ગયો. તો દડો આવે છે અને જો દડો અહીં ક્યાંક ગયો. દડો બહુ આખો વયો ગયો છે. હવે આપણે જવાનું છે લેવા. એક પ્લેયર બીજો આવી ગયો. એ મને દડો દીશે. હવે લાય ભાઈ દડો લાય. હાલો, તો દડો આવી ગયો આપણી હાથમાં અને હવે આપણે ઘા કરશું. તો ચાલો, દડો ઘા થઈ ગયો છે અને હાથમાં આવ્યો નથી. તો ચાલો હવે આગળ વ્લોગ તમે જોતા રહ્યો અને મસ્ત રહ્યો. લાઈક કરી વાળો. લગાઈ જવે છે ને અંધારું થવાનો પણ સમય થઈ ગયો છે. અને જો અહીંયા તમને સનસેટ દેખાડે થોડું. તમે જોઈ શકો છો સનસેટ. અને અહીંયા થોડા ઘણા વાદળા પણ થયા છે, નનકા. જો આ વાદળા છે. અને આ વાડીઓની જો સાંજ જ કાંક અલગ હોય છે, કેમ કે સાંજે નેક્સ્ટ લેવલની વાઇબ આવે આમ વાડીઓમાં. અને અહીંયા આપણે બોડીગઢ હોતા છે અને જો અહીં જો સનસેટનો ટાઈમ એટલે વાઇબ જ કાંક યાર અલગ છે યાર. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા રોપના કેરા તરફ. અને અહીંયા આપણો રોપ આવેલો છે. તમે જોઈ શકો આપણો રોપ ને એ ટ્રેમાં નાખેલો છે. તમે જોઈ શકો છો રોપ આવો કાંક છે.
અને અડધામાં જો બી પણ બારા કાઢી નાખ્યા છે. તમે જોઈ શકતા હોય તો જો આમાં કાઢેલા બારા તમે જોઈ શકતા હોય તો આમાં. તો ચાલો આપણે બધા હવે આવી ગયા છે પપની મસ્તી કરવા. તો ચાલો જો આમ કરવી ને એટલે આમ ગુલાબને પાણી પાવાનું. તો ચાલો આપણને એક નનકીડી એમથી જો લીંબુડી દેખાઈ ગઈ છે ને એમાં લીંબુ તો જો કે જો આવડા થયા છે પણ કહેવાય જ લીંબુડી ને યાર. જો આવડે કઈથી લીંબુડી છે તમે જોઈ શકો છો લીંબુડીને. ફાઇનલી ગાઈઝ હવે જો વાડીઓમાં અંધારું પણ થઈ ગયું છે એટલે ઓમ તો બધી અંધારું થઈ જ ગયું હોય. અને આ જો વાડીઓનું અંધારું તમે જોઈ શકો છો. અને તમે વાડીઓમાં રહ્યો હો ગામમાં તે જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. અને જો આવું કંઈક છે અંધારું. તો મળીશું એક નવા મોટા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા લોકોને બાય બાય, ગુડ બાય અને શ્યામ.